નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું હિનલ। હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ગરમીની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો ઉચકાય તેવી આગાહી વ્યક્ત કરી છે। આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જારી કર્યું છે। તો આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી નોંધાયું છે। પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાશે। ગરમીનું જોર યથાવત રહેશે। આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો સાથે જ યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદ આણંદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરાયો છે। અમદાવાદનું મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી નોંધાયું છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે, ગરમીનું જોર યથાવત જ રહેશે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનું જોર યથાવત રહેશે। આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ સાથે જ અમદાવાદનું મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી નોંધાયું છે। રાજ્યના 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે 4 જિલ્લાઓમાં યલો એલર્ટ છે। હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર ગરમીનું જોર આગામી દિવસોમાં યથાવત રહેશે। जी बिल्कुल थी जो बात કરવામાં આવે તો જે પ્રમાણે રાજ્યમાં 5 દિવસ સુધી જે રેડ એલર્ટ છે તે રેડ એલર્ટ આપવામાં આવ્યો છે। અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં ઉત્તરથી પશ્ચિમ અને પશ્ચિમથી દક્ષિણ સુધી જે ગરમ પવનો છે તે ગરમ પવનો ભારેથી અતિ ભારે છે તે ક્યાંક ને ક્યાંક ફૂંકાય તેવી સંભાવનાઓ રહેલી છે। અને જે પ્રમાણે જે ગરમી છે તે ગરમીનો પારો ક્યાંક ને ક્યાંક 45 ડિગ્રી સુધી જઈ શકે તેવી સંભાવનાઓ રહેલી છે। લોકોને પણ ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપીલ છે તે અપીલ કરવામાં આવી છે કે જો હોય તો બપોરે 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી ગરમીમાં ફરવાનું ટાળવાનું અને જો ગરમીમાં બહાર નીકળવાનું થાય તો સાથે જ લીંબુ શરબત અથવા તો પાણીની બોટલ અથવા તો ઓઆરએસ છે તો ઓઆરએસ સાથે રાખવું। જો વાત કરવામાં જે પ્રમાણે જે ગરમીનો પારો જે પ્રમાણે અત્યારે હાલ વધી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોને તાવ, ઝાડા અને ઉલટી જેવી સમસ્યાઓ પણ સામનો છે તે સામનો કરવો પડે છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદ, બરોડા, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જે અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં આગળ છે રેડ એલર્ટ છે તે રેડ એલર્ટ આપવામાં આવે છે। સાથે જ જો વાત કરવામાં આવે તો પોલીસ માટે પણ પરિપત્ર છે તે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। જે પ્રમાણે પોલીસના જવાનો છે તે ટ્રાફિકના જવાનો છે તે લોકો રસ્તા પર પ્રમાણે નોકરી કરતા હોય છે તેમને પણ ક્યાંક ને ક્યાંક આંશિક છૂટ છે તે આંશિક છૂટ આપવામાં આવી છે। તે લોકોને પણ જે આદેશ છે તે આદેશ આપવામાં આવ્યો છે કે જ્યારે તેઓ પોતાની ફરજ ઉપર હોય ત્યારે ફરજ ઉપર પાણી અથવા તો લીંબુ શરબત સાથે રાખે અને ક્યાંક ને ક્યાંક જે તડકો છે તે તડકામાં ઓછા ઉભા રહીને છાંયડામાં પણ ઉભા રહેવાની વ્યવસ્થા છે તે વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી કરવામાં આવી હતી કે આગામી જે 5 દિવસ છે તે 5 દિવસમાં 44 થી 45 ડિગ્રી ગરમી છે તે ગુજરાતમાં પડી શકે તેવી સંભાવનાઓ રહેલી છે। જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ જે અમદાવાદને રેડ એલર્ટ છે તે રેડ એલર્ટ જાહેર કર્યું છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે લોકોએ વધારેમાં વધારે પ્રવાહી અને લીંબુ શરબત અથવા તો લચ્છી છે તે લચ્છીનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ। સાથે જ બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળે। એટલે કે કહી શકાય કે હવે પણ જે ગુજરાતવાસીઓએ તેમને ક્યાંક ને ક્યાંક 5 દિવસ સુધી આકરા તાપનું જે સહન છે તે આકરા તાપ સહન કરવો પડશે। ક્યાંક ને ક્યાંક ગુજરાતના જે લોકો છે તે 44 થી 45 ડિગ્રી ગરમીનું સહન છે તે કરવી પડશે। જી તો હવામાન વિભાગની આગાહી અનુસાર ગરમીનું જોર યથાવત રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનું જોર યથાવત રહેશે। તો આજે 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે, જ્યારે અન્ય 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી નોંધાયું છે। તો અમદાવાદ અને આણંદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમી યથાવત રહેશે। તો હાલ રાજ્યમાં ભારે અસહ્ય ગરમી પડી રહી છે। હવામાન વિભાગની આગાહી છે તે અનુસાર અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદનું મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી નોંધાયું છે। તો અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એક તરફ ગરમીનું જોર યથાવત છે ત્યારે જાહેર જનતા ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો ઉપયોગ કરી રહી છે। મોટાભાગે
હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે તે અનુસાર કેટલાક જિલ્લામાં યલો એલર્ટ છે। અસહ્ય ગરમી પડી રહી છે। ભારે ઉકળાટની વચ્ચે લોકો ઠંડા પીણાનો ઉપયોગ પણ કરી રહ્યા છે। તો અમદાવાદ આણંદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને જો આગાહી કરાઈ છે, કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે તો રાજ્યના 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમી રહેશે। અમદાવાદ આણંદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમરેલી, કચ્છ, મહેસાણા અને વડોદરામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબ્યા હોવાની ઘટના બની હતી અને જેમાં બોર તળાવ પોતાની માતાની સાથે કપડાં ધોવા માટે ગયેલી આ બાળકીઓ પાણીમાં નહાવા પડતા ડૂબી હતી। તળાવમાં અચાનક પ્રવાહ વધી જતા 5 બાળકીઓ ડૂબી ગઈ હતી, જ્યારે ફાયર સહિત મેડિકલની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી તો બાળકીઓને બહાર કાઢીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ત્યારે 4 બાળકીઓના ડૂબી જવાથી મોત થયા છે અને એક બાળકી સારવાર હેઠળ હોસ્પિટલમાં છે। ઘટનાને પગલે પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો છે। ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી। આ 5માંથી 4 બાળકીઓ ડૂબી જવાથી તેમના મોત થયા છે, જ્યારે અન્ય એક બાળકી સારવાર હેઠળ છે। ભાવનગરના બોર તળાવમાં આજે જે ઘટના પ્રકાશમાં આવી છે, માતા કપડાં ધોવા જતા બાળકીઓ તેમની સાથે ગઈ હતી અને તે દરમિયાન સમગ્ર બનાવ બન્યો છે। પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો છે। 5 બાળકીઓ તળાવમાં નહાવા પડી હતી, જેમાંથી 4 બાળકીઓના ડૂબી જવાથી મોત થયા છે અને એક બાળકી સારવાર હેઠળ છે। માતા કપડાં ધોવા જતા બાળકીઓ પણ સાથે ગઈ હતી અને આ 5 બાળકીઓ તળાવમાં નહાવા પડી હતી। બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાંથી 4 બાળકીઓના ડૂબી જવાથી મોત થયા છે, જ્યારે અન્ય એક બાળકી સારવાર હેઠળ છે। ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા। 5 બાળકીઓ તળાવમાં નહાવા પડી હતી। પાંચેય બાળકીઓ અચાનક પ્રવાહમાં ડૂબી ગઈ હતી, જેમાંથી એક બાળકી સારવાર હેઠળ છે। ડૂબી જવાથી 4 બાળકીઓના મોત નીપજ્યા હતા। માતા કપડાં ધોવા જતા બાળકીઓ તેમની સાથે ગઈ હતી। ઘટનાને પગલે પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો છે। 5 બાળકીઓ તળાવમાં નહાવા પડી હતી અને તે દરમિયાન સમગ્ર ઘટના બની છે। ડૂબી જવાથી 4 બાળકીઓના મોત થયા છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવ જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગરના બોર તળાવ ખાતે આજે જે 5 બાળકીઓ ડૂબવાની ઘટના પ્રકાશમાં આવી હતી, શું છે સમગ્ર મામલો? જી ચોક્કસ, ભાવનગર શહેરના બોર તળાવની અંદર આજ બપોરના સમયે 5 બાળકીઓ છે ડૂબવાની ઘટના જે બની હતી, જે પૈકી સ્થાનિક જે એક યુવક છે જેને તરતા ફાવતો હતો તેને એક જે દીકરી છે તેનો બચાવ કર્યો હતો અને અન્ય 4 દીકરીને પાણીમાંથી બહાર કાઢીને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે 108 મારફતે ખસેડવામાં આવી હતી, પરંતુ આ 4 દીકરી છે તેના મોત નીપજ્યા હતા। ડોક્ટરે તેને તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા। સમગ્ર ઘટનાને લઈને ભાવનગર શહેરની અંદર કહી શકાય કે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। બીજી તરફ વાત કરીએ તો જે ઘટના સમગ્ર બનવા પામી છે તેની અંદર કપડાં ધોવા માટે બોર તળાવનો જે ચિત્રા વિસ્તારનો પટ કહેવાય, એટલે કે ગોપાલનગર મફતનગર વિસ્તાર જે ચિત્રા વિસ્તારનો છે, ત્યાં આગળ જે બોર તળાવનો પટ આવેલો છે ત્યાં આગળ આ 5 દીકરીઓ કપડાં ધોવા માટે ગઈ હતી। જે પૈકીની દીકરીઓ છે અમુક જે નાવા પડી હતી, જેમાં એક જે દીકરી છે તે તણાઈ જતા અન્ય જે દીકરીઓ છે તેને બચાવવા માટે એની પાછળ કૂદી હતી, પરંતુ જે રીતના ઘટનાક્રમની અંદર ખાડો હોવાથી 4 દીકરી છે તે અંદર પાણીમાં ગરકાવ થઈ હતી અને એક દીકરી છે જે નજરે પડતા તાત્કાલિક તેને બચાવી લેવામાં આવી હતી। જે મૃતક દીકરીઓ છે તેના નામની વાત કરીએ તો રાશિબેન ચારોલિયા, કોમલબેન ચારોલિયા, કિંગુબેન પરમાર અને અર્ચનાબેન ડાભી, આ 4 દીકરીના મોત નીપજ્યા છે, જ્યારે કિંજલબેન ચારોલિયા છે તેમનો આબાદ બચાવ થયો છે।
બાકીની જે બે દીકરીઓ છે તે સગી બેન છે, જેમના મનીષભાઈ ચારોલિયાની જે દીકરીઓ છે, અને જે બચી ગયેલ એક દીકરી છે તે પણ મનીષભાઈ ચારોલિયાની દીકરી છે. સમગ્ર ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો જે ઘટના બની છે તેને લઈને ચિત્રા વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ઘેરા શોકની લાગણી છે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ભાવનગરના બોર તળાવમાં આજે 5 બાળકીઓ ડૂબી હતી. 2 સગી બહેનોની સાથે અન્ય 4 બાળકીઓના ડૂબી જવાથી મોત થયા છે. સમગ્ર ઘટનાને પગલે પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો છે. તો બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી હતી, 4ના મોત થયા છે. ડૂબી રહેલી એક બાળકીને બચાવવા જતા એક બાદ એક એમ 5 બાળકીઓ ડૂબી ગઈ હતી, જેમાંથી એક બાળકી હાલ સારવાર હેઠળ છે. ઘટનાને પગલે પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો છે. ભાવનગરના બોર તળાવ ખાતે આજે 5 બાળકીઓ અચાનક પ્રવાહમાં ડૂબી ગઈ હતી. 4 બાળકીઓના મોત થયા છે, જેમાંથી 2 સગી બહેનો છે, જ્યારે અન્ય એક બાળકી હાલ સારવાર હેઠળ છે. તો માતા કપડાં ધોવા જતા બાળકીઓ તેમની સાથે ગઈ હતી. સમગ્ર ઘટનાને પગલે પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો છે. 2 સગી બહેનો સહિત 4ના મોત નીપજ્યા છે. તો ભાવનગરના બોર તળાવ ખાતે સમગ્ર ઘટના બનવા પામી છે. માતા કપડાં ધોવા જતા બાળકીઓ તેમની સાથે ગઈ હતી. ઘટનામાં 4 બાળકીઓના ડૂબી જવાથી મોત થયા છે. 5 બાળકીઓ તળાવમાં નહાવા પડી હતી, જેમાંથી એક બાળકી સારવાર હેઠળ છે. તો 2 સગી બહેનો સહિત 4 બાળકીઓના મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો છે. ભાવનગરના બોર તળાવ ખાતે આજે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા. 5 બાળકીઓ તળાવમાં નહાવા પડી હતી. 4 બાળકીઓના મોત થયા છે, જ્યારે એક બાળકી સારવાર હેઠળ છે. આ 5 બાળકીઓ અચાનક પ્રવાહમાં ડૂબી ગઈ હતી. સુરતના ડુમ્મસમાં કરોડોની જમીનનું કૌભાંડ સામે આવ્યું છે, અને જેમાં ડુમ્મસની સરકારી જમીનને ખાનગી માલિકને પધરાવી દેવામાં આવી હોવાની કરોડોની જમીન હડપવાનો આક્ષેપ કરાયો છે. તો મળતી માહિતી મુજબ તત્કાલીન કલેક્ટર આયુષ ઓકે રિપોર્ટની અવગણના કરી અરજદારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને સરકારી જમીન ખાનગી માલિકને પધરાવાઈ હતી. તો ત્યારબાદ કલેક્ટરની બદલી વલસાડ ખાતે થઈ છે. જોકે આ કૌભાંડમાં સરકારી અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને દર્શન નાયકે સીએમને પત્ર લખી તપાસ કરવાની માંગ કરી છે. ડુમ્મસમાં જમીન કૌભાંડ સામે આવ્યું છે. કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે પણ તપાસની માંગ કરી છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તપાસની માંગ કરવામાં આવી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ અને દર્શન નાયકે તપાસની માંગ કરી છે. સરકારી જમીનમાં ગણોત્યાના નામો ઘુસાડવામાં આવ્યા હોવાનો આ સમગ્ર આક્ષેપ કરવામાં આવ્યો છે. તો ડુમ્મસમાં જમીન કૌભાંડ સામે આવ્યું છે. ડુમ્મસની સરકારી જમીન ખાનગી માલિકને પધરાવાઈ હોવાના આક્ષેપો થયા છે. તો સરકારી જમીન ચોપડે ખાનગી માલિકોની હોવાનું પણ સામે આવ્યું છે. સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કલેક્ટર કચેરીમાં એક પરિપત્ર બહાર પડ્યો હતો, જેના કારણે ખૂબ જ વિવાદ સર્જાયો છે. ભૂતપૂર્વ સુરતના કલેક્ટર રાજેન્દ્ર કુમારે ડુમ્મસ વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની જમીન સરકારી જમીન હોવાનો અહેવાલ પ્રાપ્ત કર્યો હતો, પરંતુ થોડા મહિના પહેલા જ તાત્કાલિક કલેક્ટર જેઓ તેઓની બદલી થઈ છે, આયુષ ઓક, તેઓ વલસાડ ખાતે બદલી થઈ છે. તેના બદલીના થોડા દિવસ પહેલાં તેઓનું એવું કહેવું છે કે આ અરજદારે અરજી કરી હતી, તેના આધારે તેમના ઉપર આ બંધારણના આધારે તેઓને ટ્રાન્સફર કરવામાં આવે તેવું એક પરિપત્ર જાહેર કર્યું હતું, જેના કારણે વિવાદ સર્જ્યો હતો. અને સુરતના બિલ્ડર આરામમાં પણ ખૂબ જ ખળભળાટ મચી ગયો છે, કારણ કે આશરે 3000 કરોડનો આ જમીનનો મામલો છે.
કારણે આ વિવાદ સર્જાયો છે, પરંતુ ભૂતપૂર્વ કલેક્ટરે એવો ઓર્ડર કર્યો હતો કે આ સરકારી જગ્યા છે અને સરકારના હસ્તક લેવામાં આવે, પરંતુ ત્યાર પછી હાલના જ બદલી થયેલા કલેક્ટર આયુષ ઓકે એવું ઓર્ડર કર્યો છે કે અરજદારે અરજી કરી છે તેના આધારે આ અરજદારના નામે કરવા માટે તેઓનો રિપોર્ટ કર્યો હતો, પરંતુ આ વિવાદના કારણે આ જગ્યા ઉપર સુઓ મોટો પણ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં સરકાર સુઓ મોટોમાં શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું. તો ડુમ્મસમાં જમીન કૌભાંડ સામે આવ્યું, જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને દર્શન નાયકે તપાસની માંગ કરી છે. સીએમને પત્ર લખવામાં આવ્યો છે. સરકારી જમીનમાં ગણોતિયાઓના નામો ઘુસાડવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે. તો અગાઉના કલેક્ટરના હુકમ વિરુદ્ધ જઈને કાંડ કરાયું છે. ડુમ્મસની સરકારી જમીન ખાનગી માલિકને પધરાવાઈ છે. તો સુરતના ડુમ્મસમાં કરોડોનું જમીન કૌભાંડ સામે આવ્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ તપાસની માંગ કરી છે. સરકારી જમીનની ચોપડે ખાનગી માલિકોની હોવાનું સામે આવ્યું છે. ડુમ્મસની જગ્યા સરકારી હોવાનો રિપોર્ટ પણ આપ્યો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને તપાસની માંગ કરાઈ છે. તત્કાલીન કલેક્ટર આયુષ ઓકે રિપોર્ટની અવગણના કરી હતી. તો ડુમ્મસમાં કરોડોની જમીન હડપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રિપોર્ટને ગણકાર્યા વિના જ અરજદારની તરફેણમાં ચુકાદો આપ્યો છે. સમગ્ર ઘટનાને પગલે કોંગ્રેસના મહામંત્રીએ તપાસની માંગ કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને તપાસની માંગ કરાઈ છે. રાજકોટની જનાના હોસ્પિટલની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. ગત રાત્રે એક બીમાર બાળકને સારવાર માટે ગોંડલથી જનાના હોસ્પિટલમાં લાવીને દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે 3 મહિનાના ઇમરાન કાઠોડિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તબીબની બેદરકારીથી બાળકનું મોત થયું હોય તેવા માતા પિતાએ આક્ષેપ કર્યા છે. આ ઘટના ગત રાત્રિએ જનાના હોસ્પિટલમાં બની હતી. હાલ આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. તો તબીબની બેદરકારીએ માસૂમનો જીવ લીધો છે. રાજકોટની જનાના હોસ્પિટલનો સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે. 3 મહિનાના બાળકના મોતનો આક્ષેપ થઈ રહ્યો છે. તો બાળકને તાવ હોવા છતાં આંચકીની સારવાર શરૂ કરવામાં આવી હતી. રાજકોટની જનાના હોસ્પિટલમાં 3 મહિનાના બાળકને સારવાર માટે મશીન પર રાખ્યો હતો. મશીનમાં બાળકનો પગ દાઝી ગયો હતો અને તે દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પરિવાર દ્વારા ડોક્ટરની બેદરકારીના આરોપ લગાવવામાં આવ્યા છે. તો બાળકને માત્ર તાવ હોવા છતાં ડોક્ટરે આંચકીનું કહીને તેને સારવાર માટે મશીનમાં રાખ્યો હતો અને તે દરમિયાન સમગ્ર ઘટના બનવા પામી છે. તેની માતા દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે કે તબીબની બેદરકારીથી અમે અમારું બાળક ગુમાવ્યું છે. ઇમરાન કાઠોડિયા નામના બાળકનું મોત નીપજ્યું છે. તો જનાના હોસ્પિટલની સારવાર સામે સવાલો ઉઠ્યા છે. જો કે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું સિવિલ અધિક્ષકે પણ જણાવ્યું છે. રાજકોટની જનાના હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. તબીબની બેદરકારીએ માસૂમનો જીવ લીધો છે. સારવાર દરમિયાન મૃત્યુ થતા પરિવાર દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે. તબીબની બેદરકારીના લીધે બાળકનું મોત થયાના માતા પિતા દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે. માતાએ આક્ષેપ કર્યો છે કે સ્ટાફની બેદરકારી અમે અમારું સંતાન ગુમાવ્યું છે. 3 મહિનાના બાળકના મોતનો આક્ષેપ થયો છે. તો સૌરાષ્ટ્ર કચ્છની સૌથી મોટી હોસ્પિટલ, આધુનિક હોસ્પિટલ એટલે કે આ જનાના હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. ઇમરાન કાઠોડિયા નામના બાળકનું મોત નીપજ્યું છે. તબીબની બેદરકારીથી મોતનો માતા પિતાનો આક્ષેપ સામે છે. બાળકને માત્ર તાવ હોવા છતાં આંચકીની સારવાર શરૂ કરાઈ હતી અને તે દરમિયાન બાળકનો પગ મશીનમાં દાઝી જતા બાળકનું મોત નીપજ્યું હતું. તો સ્ટાફની બેદરકારી અમે અમારું સંતાન ગુમાવ્યું છે તેની માતા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. જો કે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું સિવિલ અધિક્ષકે જણાવ્યું હતું. તો તબિયત લથડતા બાળકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. તે દરમિયાન તબીબની બેદરકારીથી માસૂમનો જીવ ગયો છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ગયા છે. જે ધ્રુવ, રાજકોટની જનાના હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. એક માસૂમનો જીવ ગયો છે, શું કહેશો? રાજકોટની જનાના હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે અને આ વિવાદ છે તે ગોંડલના પરિવાર તરફથી એક આક્ષેપ છે તે લાગ્યો છે. ગઈકાલે
ગોંડલનું એક પરિવાર છે તે જનાના હોસ્પિટલમાં તેમના બાળક સાથે આવ્યું હતું અને ખાસ તો બાળકને તાવ હતો એ પ્રકારનો જે આક્ષેપ છે તે લગાડવામાં આવ્યો, છતાંય આ બાળકને ક્યાંક મશીનમાં છે તે રાખવામાં આવ્યો. ડોક્ટર તરફથી એવું કહેવામાં આવ્યું કે બાળકને આંચકી આવી રહી છે, માટે તેને મશીનમાં રાખવામાં આવશે. માટે તે બાળકને મશીનમાં રાખવામાં આવ્યો, જેથી કરીને જે બાળકનું જે પગ છે તે દાઝી ગયો અને ખાસ બાળકનું મોત નિપજતા ક્યાંક પરિવાર છે તે એક સરકાર પાસેથી અપેક્ષા રાખી રહ્યું છે કે બાળક તો ફરીથી નહીં આવે, પણ ક્યાંક તેઓને ન્યાય મળે આ પ્રકારની એક માંગ છે તે બાળકના જે પરિવાર કરી રહ્યું છે. બાળકની માતા એટલે કે રેશમાબેને પણ મીડિયા સાથે વાતચીત કરીને એવું જણાવ્યું કે વહેલી તકે તેમને ન્યાય મળે, કારણ કે જનાના હોસ્પિટલમાં તેઓને જ્યારે સારવાર અર્થે લાવવામાં આવ્યું, એટલે કે બાળકને જ્યારે સારવાર અર્થે લાવવામાં આવ્યું ત્યારે જ ક્યાંક એવું કહેવામાં આવ્યું કે બાળકને આંચકી આવી રહ્યું છે, પણ છતાંય બાળક પરિવારજનો એવું કહ્યું હતું કે બાળકને તાવ છે, માટે ક્યાંક તાવનું જે ઈલાજ છે તે થવી જોઈએ અને ક્યાંક ડોક્ટર તરફથી એટલે કે નર્સ તરફથી એક બેદરકારીના કારણે બાળક છે તે મોતના ભેટ્યું છે અને તેના જ કારણે ક્યાંક હાલ અત્યારે જનાના હોસ્પિટલ છે તે વિવાદમાં આવ્યું છે. આ સામે કહી શકાય કે જનાના હોસ્પિટલના જ ઇન્ચાર્જ જે અધિક્ષક છે RS ત્રિવેદી થી પણ એક પ્રતિક્રિયા એવી આવી કે બાળક જ્યારે જનાના હોસ્પિટલમાં રેફર થઈને આવ્યું ત્યારે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હતું અને તેના જ કારણે તેનું મોત નીપજ્યું છે. વાત જે બાળક દાઝી ગયું છે તેની પણ ક્યાંક તપાસ છે તે કરવામાં આવશે. બાળકનું પગ જે દાઝ્યો છે તેને લઈને ક્યાંક તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. ચોક્કસથી ફરી એક વખત જનાના હોસ્પિટલના જે તબીબ છે અને નર્સ છે તેમના ઉપર એક આક્ષેપ લાગ્યો છે અને ફરીથી ક્યાંક આ જે એક માહોલ છે તે જનાના હોસ્પિટલનો એક ક્યાંક ખરડતો દેખાઈ રહ્યો છે, કારણ કે આ પહેલા પણ જનાના હોસ્પિટલ સામે આક્ષેપો લાગી ચૂક્યા છે, કારણ કે જનાના હોસ્પિટલને હજી બન્યા જ થોડા જ મહિના થયા છે, પણ છતાંય ક્યાંક વિવાદમાં વારંવાર ઘેરાતી નજર પડે છે અત્યારે જનાના હોસ્પિટલ. જી, સમગ્ર માહિતી બદલ ધ્રુવ આપનો આભાર. તો 3 માસના માસૂમને તાવ આવતા જ રાજકોટ જનાના હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ તબીબની બેદરકારીએ માસૂમનો જીવ લીધો છે. રાજકોટની જનાના હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. બાળકને તાવ હોવા છતાં આંચકીની સારવાર શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન તેને મશીનમાં રાખવામાં આવ્યું હતું અને તેનો પગ દાઝી જતા 3 મહિનાના બાળકનું મોત નીપજ્યું છે. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીનો પારો ગાંધીનગર, અમદાવાદમાં 44.5 ડિગ્રીએ પાર કરી ગયો છે. ત્યારે રાજ્યના ગૃહ વિભાગ તરફથી પોલીસ માટે રાહતના સમાચાર આવ્યા છે. ટ્રાફિક નોકરી કરતા તેમજ રસ્તા પર નોકરી કરતા જવાનો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ટ્રાફિક પોલીસને તડકામાં વધુ ન રહેવા સૂચના આપવામાં આવી છે. ચાલુ ફરજમાં હોય ત્યારે પણ પોલીસ કર્મી કેપ પહેરી શકશે, તેમજ પોલીસને ફરજિયાત છત્રીનો ઉપયોગ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તો પાણી અને ORS પણ પોતાની સાથે રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ગુજરાત હાલ ગરમીથી શેકાઈ રહ્યું છે, તો બીજી તરફ આકરી ગરમી વચ્ચે રોડ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે કેટલાક રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યના કાયદો વ્યવસ્થાના DG શમશેરસિંઘે એક વિશેષ પત્ર જારી કરી ગરમી વચ્ચે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ કેટલાક દિશા નિર્દેશ આપ્યા છે. તેમણે પત્ર જાળવીને એવી સૂચના પણ આપી છે કે આ તબક્કે ગરમી જે પડી રહી છે તેમાં પોલીસ કર્મચારીઓ પોતે સ્પોર્ટ્સ કેપ પણ પહેરી શકશે. એટલે કે પોલીસ વિભાગ તરફથી મળેલી કેપથી અત્યારે હાલ આંશિક રાહત પોલીસ કર્મચારીઓ થઈ છે. કાળઝાળ ગરમી વચ્ચે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસો પણ હવે સ્પોર્ટ્સ કેપ પહેરીને પોતાની ફરજ બજાવી શકશે. તો બીજી તરફ પેટ્રોલિંગ કરતા પોલીસ કર્મચારીઓએ પણ પોતાની સાથે ORS, છાશ અને ઠંડા પાણીની બોટલો હાથવગી રાખવાના દિશા નિર્દેશ કર્યા છે. એટલું જ નહીં, તમામ પોલીસ અધિકારીઓને એવી સૂચના પણ આપી છે કે તમારા પોલીસ સ્ટેશનની અંદર કે વિભાગની અંદર જો કોઈ નબળા કે અશક્ત કે માંદગી ધરાવતા પોલીસ કર્મચારી હોય તો તેમના પ્રત્યે સંવેદના રાખવા માટે પણ
સૂચના આપવામાં આવી છે. જોકે કાળઝાળ ગરમી વચ્ચે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને અત્યારે હાલ આંશિક રાહત એટલું જ નહીં, પોતાના યુનિફોર્મ બાબતે પણ કેટલાક દિશા નિર્દેશ આપ્યા છે. જોકે અત્યારે હાલ ગુજરાતની અંદર મોટા ભાગના મહાનગરો રેડ એલર્ટમાં આવી ગયા છે, તો કેટલાક નગરની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે પોતાની ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે પણ રાજ્યના ગૃહ વિભાગે મહત્વના દિશા નિર્દેશ લીધા છે, જેના કારણે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓમાં રાહત અને આનંદની લાગણી છવાઈ છે. ગૃહ વિભાગે પોલીસને રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યની પોલીસને ગરમી વચ્ચે રાહતના સમાચાર મળ્યા છે. ટ્રાફિક પોલીસને તડકામાં વધુ ન રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સિટી લાઈવમાં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.